खुशनुदी इमाम ज़माना बुलंदतर सलवात। बुराई सलामती इमाम ज़माना आवाज़ बुलंद सलवात। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। सुम्मा सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन हबीबिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि वालिहिल मासूमीन सय्यमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला अदाइहिम अजमईन। अम्मा बाद, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलिय्यकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि स्साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरन व दलीलन व ईना हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम मन कुन्तु मौला फ़हाज़ा अलीयुन मौला व मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु। સૌપ્રથમ તો આપ તમામ હજરાતને ઈદ ગદીર ઈદ અકબરની મુબારકબાદી તહે દિલથી પેશ કરું છું। એ શબ્દોમાં કે જે માસૂમ અલૈહિસ્સલામે આપણને બતાવ્યા છે કે તમે જ્યારે એક મોમિન બીજા મોમિનને મળો તો ઈદે ગદીરની હદિયે તબરીગ આ રીતે આપો: અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી જઅલના મિનલ મુતમસ્સિકીન બિવિલાયત અમીરિલ મોમિનીન વલ અઈમ્મત અલૈહિસ્સલામ। એટલે કે તમામ વખાણી અલ્લાહના છે કે જેણે આપણને અલી અલૈહિસ્સલામ અને એમના બાદ અઈમ્મા અલૈહિસ્સલામની વિલાયતથી મુતમસ્સિક રાખી, એનાથી જોડાયેલા રાખ્યા। અને ખરેખર આ એક અઝીમ નહેમત છે। આપણે જેટલી અલ્લાહની નહેમતોનો શુમાર કરવા બેસીએ શુમાર નથી કરી શકતા, પણ અગર આપણે ગણવા ચાહીએ તો સરે ફહેરિસ્ત જો કોઈ નહેમત હોય તો એ નહેમત વિલાયતે અહલે બૈતની છે। એ નહેમત જે છે એ મોહબ્બતે અહલે બૈતની છે। એ નહેમત જે છે એ ઇતાઅત અને મારિફતે અહલે બૈત અલૈહિસ્સલામની છે। તો કારણ કે બહુ અઝીમ દિવસ છે, આ અઝીમ દિવસ ઈદુલ્લાહથી મશહૂર છે। અલ્લાહની ઈદ તમે જુઓ, ઈદુલ્લાહિલ અકબર, અલ્લાહની સૌથી મોટી ઈદ, ઈદે અહલે બૈત, અહલે બૈતની ઈદ। દીગર ઈદ જે છે ઈદુલ ફિત્ર, ઈદુલ અઝહા, આપણે કારણ કે મોટે ભાગે મુસલમાન ભાઈઓની સાથે રહીએ છીએ એટલે આપણને ઈદુલ ફિત્ર બહુ જે છે અઝીમ લાગે। નવા કપડાં પહેરશું, એ દિવસે નાહી ધોઈને તૈયાર થઈ અને માશાલ્લાહ નમાઝ માટે જશું, ખુતબો સાંભળશું વગેરે વગેરે, બરાબર। પણ આ ઈદુલ ફિત્ર કરતાં પણ જો અઝીમ કોઈ ઈદ હોય તો એ ઈદે અકબર, ઈદે ગદીર, આને ઈદે અહલે બૈત કહેવામાં આવી છે। રીઝન ગિરામી યાદ રાખીએ, દીગર ઈદોની અંદર માસૂમીન અલૈહિસ્સલામ ગમગીન હોય છે, કારણ કે એ જોવે છે કે એમનો હક બીજાના હાથમાં છે। ઈદની નમાઝ પઢાવવાનો હક ફક્ત ઇમામને જ છે, પણ એ જોવે છે કે બીજા લોકો નમાઝ પઢાવી રહ્યા છે એટલે ઇમામ જે છે ગમગીન થાય છે। તો ટૂંકમાં કે ભાઈ ઈદે અહલે બૈત છે, અહલે બૈત। અને આપણી પહેચાન જ એ છે શિયાની, શિયતોના ખલેકુ મિન તીનતેના, શિયા અમારી વધેલી માટીમાંથી પેદા થયા છે। યફરહૂન અલ ફરહેના વ યહઝનૂન અલ હુઝનના, તેઓ અમારી ખુશીમાં ખુશ થાય છે, અમારા ગમની અંદર ગમગીન થાય છે।
આયતુલ્લાહ વહીદ ખુરાસાની સાહેબ કહે છે કે યફરહૂન એટલે ફરહેના એટલે બેતની ખુશીથી મુરાદ અહીંયા ઈદે ગદીરની ખુશી છે. યા ઝુનૂન હુઝનના એટલે બેતના ગમથી મુરાદ આશુરાનો ગમ છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે આશુરાને તો શાનો શોકતથી મનાવીએ છીએ, જોરો શોરથી મનાવીએ છીએ. જુદી જુદી અંજુમનો નીકળે છે, જુદી જુદી કમિટીઓ નીકળે છે, તાઝિયા નીકળે છે, જુલુસ નીકળે છે. માશાઅલ્લાહ એનો ખૂબ જ એહતમામ થાય છે. પણ આ ગદીર માટે કેમ આટલો બધો એહતમામ નથી? આયતુલ્લાહ વહીદ ખુરાસાની સાહેબ કહે છે કે ગદીરના દિવસે પણ તમે જુલુસ કાઢો, ગદીરના દિવસે યા અલીનો નારો બોલો અને જે છે એ ઘરની બહાર નીકળો. અને આ કામ કરવાનો બેહદ સવાબ છે. બર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ જઝાકલ્લાહ. માશાઅલ્લાહ. નારે હૈદરી ઉપરથી યાદ આવી ગયું કે શાયર કહે છે कि हैदर को खुदा का वली कहते हैं, हैदर को खुदा का वली कहते हैं. जलती है दुनिया जब हम या अली कहते हैं, जलती है दुनिया जब हम या अली कहते हैं. और दूर हो जाती है तमाम मुश्किलें जब झूम कर हम या अली कहते हैं. एक नारा हैदरी या अली या अली या अली मदद हक हैदरी. તો માશાઅલ્લાહ ઈદે ગદીર 4 ઈદોમાં સૌથી અફઝલ ઈદ. એવી રીતે કે જેવી રીતે સિતારાઓની દરમિયાન ચાંદ હોય છે, આ ઈદ જમીન કરતાં આસમાનમાં વધારે મશહૂર છે. ઈદે ગદીરની અગર હકીકી ફઝીલત આપણને ખબર પડી જાય તો ફરિશ્તાઓ આપણી સાથે મુસાફરો લેવા આવે. આ ઈદના દિવસે ઇન્સાન ખુશી મનાવે. તબસ્સુમ યૌમ તબસ્સુમ કહેવામાં આવ્યું છે. આ દિવસે મોઢું ચડાવેલું નથી રાખવા. આ દિવસે ઇન્સાન ખુશ રહે, ખુશાલ રહે અને બીજાને ખુશ કરે, રાજી રહે. યૌમ તબસ્સુમ કહેવામાં આવ્યું છે. જે મોમિનને હસીને મળે છે તો એનો અઢળક સવાબ આપેલો. આ દિવસનો એક નામ છે યૌમુલ ઇબાદત. ઇબાદતનો દિવસ, ગુનાહનો દિવસ નથી. ઘણા એમ કહેવાય ઈદને દિવસે તો જે કરવું એ કરો. નહીં, ઈદનો દિવસ ઇબાદતનો દિવસ છે. ગદીરના અમાલ આપણે કર્યા, ગુસ્લ કર્યું, ઝિયારત પડી, જે છે એ નમાજ પડી વગેરે વગેરે, આ બધું ઇબાદત છે. તો યૌમુલ ઇબાદત, યૌમુદ દુઆ, દુઆ કરવાનો દિવસ છે. આ દિવસને યૌમુઝ ઝીનત કહેવામાં આવ્યો છે. ઝીનત કરવાનો દિવસ, ઇન્સાન નવો લિબાસ પહેરે. મારા સાહેબ કહેતા કે જેવી રીતે ઘરમાં કોઈની શાદી હોય તો આપણે કેવા તૈયાર થઈને જઈએ, એમાંય તે અગર ફરઝનની શાદી હોય તો બાપ જે છે કેવો તૈયાર થાય, ભાઈ કેવા તૈયાર થાય. એવી રીતે ઇન્સાન જે છે એ યૌમુઝ ઝીનત, ઝીનત કરીને જે છે કરે. સુરમો લગાવે, મહેંદી, અગર વાળ જે છે એ કાળા થઈ ગયા તો માથામાં મહેંદી લગાડે. औरतों માટે જે છે હાથોમાં મહેંદી વગેરે કોઈ પણ ઝીનતના જે તરીકા છે એ અપનાવો. કીધું કે જે કોઈ ઈદે ગદીરના દિવસે ઝીનત કરશે અલ્લાહ એના કબીરા અને સગીરા તમામ ગુનાહ માફ કરી દેશે. ગુનાહ જે આપણે મોજ લેતા લેતા કર્યા છે, ગુનાહ જે આપણે અલ્લાહની નાફરમાની કરતાં કરતાં કર્યા છે, એ ગુનાહને માફ કરવાનો આસાન તરીકો છે કે ગદીરના દિવસે ઇન્સાન તૈયાર થાય, સારો લિબાસ પહેરે. બલકે ત્યાં સુધી કીધું કે એના માટે આવતા વર્ષ સુધી નેકી લખવામાં આવે છે. અને અગર એ વર્ષ દરમિયાન મરી જાય, ઇન માત શહીદા, શહીદની મોત મળશે. અને અગર એ વર્ષ જીવતો રહે તો એ ખુશનસીબની જિંદગી જીવશે. તો બંને રીતે ફાયદા છે. ઇન્સાન જે છે ગદીરના દિવસે ઝીનત કરે. અને ત્યાં સુધી કે જે આજની જે આ પ્રોગ્રામનો મકસદ જ એ છે કે ઇમામ ફરમાવે છે મન અતઅમા મોમિનન, જે કોઈ મોમિનને ખવડાવશે ગદીરના દિવસે તો કાન કમન અતઅમ જમીઅલ અંબિયા વ સિદ્દીકીન, તો એવું છે કે જેણે તમામ અંબિયા અને તમામ સિદ્દીકીનને જમાડ્યા. અગર અલ્લાહ આપણને એવી તૌફીક આપે અને 1,24,000 નબીઓની દાવત કરવાનો મોકો મળે, 1,24,000 નબીઓ જે છે એમને આપણે ઘરે બોલાવી એમને જમાડીએ, અને એમાંય તે જનાબે આદમથી લઈને જનાબે ખાતમ સુધી તમામ ઉલુલ અઝ્મ નબીઓ, તમામ રસૂલો આપણા ઘરે આવે અને જે આપણને સવાબ મળે. તમામ સિદ્દીકીનમાં સિદ્દીકે અકબર આપણા મૌલા અલી અલૈહિસ્સલામ છે,
તો તમામ સિદ્દીકીનને બોલાવવામાં આવે અને એ જ્યારે આપણા ઘરે જમે અને પછી જે સવાબ મળે એ સવાબ ગદીરના દિવસે એક મોમિનને જમાડવાનું છે. એટલે જ આ લોકો જે મેનેજમેન્ટ કરવાવાળા છે એ લોકોએ પ્લાન કર્યો માશાઅલ્લાહ કે ગદીરનો મોકો બહેતરીન મોકો છે કે આપણે મોમિનીનને જે છે એ ખવડાવીએ. તો જરૂરી છે કે ઇન્સાન જે છે ગદીરના આદાબ ગદીરની ફઝીલતને જાણે. શું થયું હતું બચ્ચાઓની માટે ખાસ કે આ દિવસે એવું શું થયું કે આટલી બધી ફઝીલત છે? તો કીધું કે પૈગંબર ઇસ્લામની આખરી હજ હતી. હજ કરીને પાછા ફરી રહ્યા હતા. મેદાને ગદીરની અંદર અલ્લાહના રસૂલને રોકવામાં આવ્યા. કીધું કે તમે એ પૈગામ પહોંચાડી દો જે તમને પહોંચાડવામાં આવે. પૈગંબર ઇસ્લામે બધા લોકોને જમા કર્યા. ઊંટોના પલાણોનું મિંબર બનાવવામાં આવ્યું. ત્યાં સુધી કે જ્યારે આ મિંબર ઉપર તશરીફ લઈ ગયા તો હાલત એવી હતી કે 1.25 લાખ હાજીઓનો મજમુ, 1.25 લાખ હાજીઓ, અને બપોરની ગરમી, અને પૈગંબર ઇસ્લામે તવીલ ખુતબો આપ્યો જેની અંદર મૌલા અલી અલૈહિસ્સલામના ફઝાઇલ બયાન કર્યા. અને ત્યાર પછી એલાન કરતાં કીધું મન કુંતુ મૌલા ફહાઝા અલીયુન મૌલા, જેનો હું મૌલા છું તેના અલી મૌલા છે. જ્યારે આ એલાન સાંભળ્યું તો શાયર કહે છે कि एक तो शिद्दत धूप में थी दूसरी ऐलान में, एक तो शिद्दत धूप में थी दूसरी ऐलान में, दोनों तरफ से जल गए कुछ लोग रेगिस्तान में. कारण के अल्लाहुम्मा सल्ली अला मुहम्मद लब्बैक या रसूल अल्लाह, लब्बैक या रसूल लब्बैक या अली, लब्बैक या अली, लब्बैक या हसन, लब्बैक या हसन, लब्बैक या हुसैन, लब्बैक या हुसैन, लब्बैक या अब्बास, लब्बैक या अब्बास, लब्बैक या सकीना, लब्बैक या सकीना, लब्बैक या मौला रजा, लब्बैक या मौला, लब्बैक या इमाम ज़माना, लब्बैक या इमाम नारा हैदरी. या अली. આમ તો અશીરથી લઈને ગદીર સુધી પૈગંબર ઇસ્લામ મુખ્તલિફ મોકા ઉપર મૌલા અલી અલૈહિસ્સલામની વિલાયત, એમની ઇમામત, એમની ખિલાફત, એમની વિસાયતનું જે એલાન કરતા રહેતા. પણ ગદીરની અંદર ઓફિશિયલી એલાન થયું. ઇબ્લીસની ચીખો નીકળી ગઈ. ઇબ્લીસ જે છે એ માયુસ થઈ ગયો અને મુનાફિકોના જે છે એ હોશ ઉડી ગયા. शायर अहले-बैत કહે છે कि ज़िक्र अली जब भी किया दिल बहल गया, ज़िक्र अली जब भी किया दिल बहल गया, जो दुश्मन अली था वो सुनकर ही जल गया, और देखा अली को लोगों ने दोषे रसूल पर, कितनों का दम तो मौत से पहले निकल गया, कितनों का दम तो मौत से पहले निकल गया. और मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु नारे तकबीर, अल्लाहु अकबर, नारे रिसालत, या रसूल अल्लाह, नारा हैदरी, या अली, आवाज़े बुलंद सलवात. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद. અને જેવું એલાને વિલાયત થયું, જિબ્રાઈલ જે આયતે તકમીલ લઈને આવ્યો. દીન મુકમ્મલ થઈ ગયો, નેમતો તમામ થઈ ગઈ. એ દીન કે જે દીનમાં વિલાયતે અહલે બેત છે એનાથી અલ્લાહ રાજી થયું. જ્યારે આ રીતના આયત આવી ગઈ સનદ તરીકે મુબારકબાદીનો સિલસિલો શરૂ થયો. 3 દિવસ સુધી મુબારકબાદી ચાલી. 3 દિવસ સુધી અલ્લાહના રસૂલ કહે છે કે લોકો તમે અલી અલૈહિસ્સલામને અમીરુલ મોમિનીન કહીને સલામ કરો. અને લોકો આવ્યા આગળ. સૌથી પહેલાં એ લોકો આવ્યા જેણે સૌથી પહેલાં બયતને તોડી લીધી. કોઈ જે બખીન કહીને આવે છે, બખીન યબ્ન અબી તાલિબ, એ અબુ તાલિબના ફરજન તમને મુબારક થાય. અસ્બાત મૌલા એવા મૌલલ મોમિનીન વલ મોમિનાત, તમે આજે મારા અને તમામ મોમિન મોમિનાતના મૌલા થઈ. એ વખતે એને કહેવામાં આવ્યું કે યાદ રાખજો આ વાતને, તમે સૌથી પહેલાં જે છે એ ઇકરારે વિલાયત કર્યો છે, હવે આને તોડતા નહીં. પણ જે છે એ તારીખ ગવાહ છે કે સૌથી પહેલાં તોડનાર જે છે એ શકી અને બદબખ્ત હતો કે જેણે સૌથી પહેલાં મુબારકબાદી. કહે છે કે હારિસ નામનો એક શખ્સ આવ્યો. જ્યારે એને ખબર પડી કે
આ એલાન થયું અને અલી અલૈહિસ્સલામ જે છે એ લોકોના વલી બની ગયા. પછી કે યા રસૂલલ્લાહ તમારા તરફથી છે કે અલ્લાહ તરફથી? તો કે અલ્લાહ તરફથી છે. તો કે અગર એવું હોય તો મારી ઉપર જે છે અલ્લાહ તરફથી અઝાબ આવે. હજી તારીખના જુમલા છે કે એ પોતાની સવારી સુધી નહોતો પહોંચ્યો ત્યાં આસમાનમાંથી એક પથ્થર આવ્યો અને એની ઉપર પડ્યો અને એ ત્યાં હલાક. જેને ગિરામી વાક્યો શું બતાવે છે કે કારણ કે હારિસ નમાઝ પડતો હતો, રોજા રાખતો હતો, હજ પણ કરીને આવ્યો હતો, પૈગંબર ઇસ્લામનો સહાબી પણ હતો, મુસલમાન પણ હતો, લા ઇલાહા ઇલ્લલ્લાહ પણ પડતો હતો, મોહમ્મદ રસૂલુલ્લાહ પણ પડતો હતો, માશાઅલ્લાહ દાઢી પણ હશે. પણ કારણ કે અલીયુલ વલીયુલ્લાહ જે છે એનો એ મુનકીર થયો, એ કીધું કે અલીયુલ વલીયુલ્લાહને હું નહીં માનું તો પરવરદિગારે આલમ એની ઉપર અઝાબ નાઝિલ કરી દીધો. આ એક મેયાર આપણને મળી ગયું કે જે પણ અલીયુલ વલીયુલ્લાહનો ઇનકાર કરશે ખુદાવંદ આલમ જે છે એની ઉપર અઝાબ નાઝિલ કરે. પર મોહમ્મદ આલ મોહમ્મદ સલવાત. તો આવી રીતે જશ્ન કદીર જે છે એ 3 દિવસ સુધી મુબારકબાદીનો દોર શરૂ થયો. ત્યાં સુધી કે અલ્લાહના રસૂલ કહે છે કે જે હાજર છે એ ગેરહાજરને કહે. દરેક બાપની જવાબદારી છે કે એ પોતાના દીકરાને કહે કે વાકીએ ગદીરમાં શું થયું હતું, કોણ જે છે એ મોલા છે, કોણ વલી છે, કોણ આકારની સરકાર છે. આની અંદર આપણને એક પૈગામ એ છે કે 1 થી 12 ઇમામોની ઇમામત અને એમને મૌલા માનવા એ ઇન્સાનને નજાત થઈ. ઇન્સાનની નજાત આ અહલે બેત અલૈહિસ્સલામને પોતાના હાકિમ, સરપરસ્ત, મૌલા, અવલાવિત તસર્રુફ તરીકે માને. મતલબ કે એમને પોતાની જાત ઉપર, પોતાની જાન ઉપર, પોતાની ઔલાદ ઉપર, પોતાના માલ ઉપર હક્કે તસર્રુફ આપે. જ્યારે આ રીતે ઇન્સાન અહલે બેત અલૈહિસ્સલામની મોહબ્બતની સાથે એમની પેરવી કરશે, એમની ઇતાઅત કરશે, એમને પોતાના મૌલા તસ્લીમ કરશે તો પરિણામ એ આવશે કે પરવરદિગારે આલમ આવા લોકોની જે છે એ નજાત અતા કરશે. આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં દુઆ કરીએ કે પરવરદિગાર બેહક કે મોહમ્મદ આલે મોહમ્મદ हमारी यह मुख्तसर इबादत को कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बेहक के मोहम्मद वाल मोहम्मद वारिस गदीर हज़रत बक़ियतुल्लाह ना ज़हूर में जल्दी फरमाओ. हमने हज़रत ना नासिर व मददगार में शुमार फरमाओ. इलाही बेहक के मोहम्मद वाल मोहम्मद तमाम बीमारों ने शिफ़ाए कुल्ली अता फरमाओ और मुमिनी मग़फ़िरत फरमाओ. शिया ने ली मुहिब्बा ने लबे जा पण होय तमाम नी जान माल इज्जत आबरूनी हिफाजत फरमाओ. दुनिया में ज़ियारत इमाम हुसैन और आखिरत में शफात इमाम नसीब फरमाओ. वाखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. गदीરના એક આદાબમાંથી એક અદબ અને અમલ એ છે કે ઇન્સાન જે છે એ સીગે ઉકુવત પડે.